તો આજે આપણે લોજિક ગેટ વિશેનો અભ્યાસ કરશું. તો લોજિક ગેટ કેટલા પ્રકારના છે? તો સૌથી પહેલા બેઝિક લોજિક ગેટ. તો બેઝિકના અંદર આપણી પાસે નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ આવે છે. તેમજ એના પછીના ગેટ છે એને આપણે યુનિવર્સલ ગેટ તરીકે ઓળખીએ છીએ. યુનિવર્સલ ગેટના અંદર નેન્ડ ગેટ અને નોર ગેટ આવે છે. તેમજ એના પછી આપણે જોવાના છે ડિરાઇવ્ડ ગેટ. તો ડિરાઇવ્ડ ગેટના અંદર એક્સ ઓર ગેટ અને બીજું આવે છે એક્સ નોર ગેટ. ગેટ ભણતા પહેલાં આપણે જોઈએ બાઇનરી ડિજિટ કોને કહેવામાં આવે છે. તો બાઇનરી ડિજિટના અંદર જે અંક હોય છે એને કહેવામાં આવે છે 0 કાં તો 1. બાઇનરી નંબર ફક્ત બે હશે, એક હશે 0 કાં તો 1. જો તમારું સિગ્નલ 0 હોય તો તમારું એવું કહી શકાય કે આઉટપુટ કેવું છે, તમારું લો છે. તેમજ જો સિગ્નલ તમારું 1 હોય તો આપણે કહી શકીએ કે આઉટપુટ કેવું છે, હાઈ છે. અથવા તો લોને આપણે ઓફ તરીકે દર્શાવી શકીએ અને એકને આપણે ઓન તરીકે પણ દર્શાવી શકીએ છીએ. તેમજ આને આપણે 0 હોય તો એને ફોલ્સ કહી શકીએ અને 1 હોય તો એને આપણે ટ્રુ કહી શકીએ છીએ. તો અહીંયા આગળ જે 0 અને 1 જે છે એનામાંથી આપણને જે પણ કન્વેન્ટ હોય એ પ્રમાણેનું આપણે લઈ શકીએ છીએ. હવે જે બાઇનરી ડિજિટ છે તો આપણે કોમ્પ્યુટર જે છે તો કોમ્પ્યુટરના અંદર જે ડિજિટ હોય છે એ કાં 0માં હોય છે કાં તો 1માં હોય છે. તો એના માટે આપણે જોઈએ કે આ જે બાઇનરી ડિજિટ છે એના અંદર આપણે બુલિયન અલ્જીબ્રા વિશે જોઈએ. તો બુલિયન અલ્જીબ્રા શું કહે છે? આપણને ખબર છે કે 1 + 1 એ 2 થાય, પરંતુ બુલિયન અલ્જીબ્રા પ્રમાણે આપણી પાસે જે બાઇનરી ડિજિટ છે એ કાં હશે 0માં કાં તો 1માં. તો એટલા માટે અહીંયા આગળ 1 + 1 કેવા હશે? 1 હશે. હવે આના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ એડિશન અને મલ્ટિપ્લિકેશનના અંદર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એડિશન 0 + 0. તો 0 + 0નું એડિશન શું આવશે? 0. તેમજ 0 + 1 તો એડિશન શું થઈ જશે? 1. 1 + 0 એડિશન શું હશે? 1. એન્ડ અગેન 1 + 1 તો શું હશે? 1 આવશે. કેમ? બીકોઝ ઓફ બુલિયન અલ્જીબ્રા. હવે આપણે જોઈએ મલ્ટિપ્લિકેશન. તો મલ્ટિપ્લિકેશનના અંદર 0 × 0 શું થશે? 0. 0 × એની ડિજિટ 0 થશે. 0 × 1 શું આવશે? 0. તેમજ 1 × 0 0 એન્ડ 1 × 1 1. હવે આપણે સૌથી પહેલો ગેટ જોઈએ જેને આપણે કહીએ છીએ નોટ ગેટ. તો આ જે નોટ ગેટ છે તો એનો સિમ્બોલ છે આ તમને જે જોવા મળે છે આ છે નોટ ગેટનો સિમ્બોલ છે. આ નોટ ગેટ જે છે એના અંદર આ પોઈન્ટને આપણે ઇનપુટ પોઈન્ટ કહીશું અને આને આપણે આઉટપુટ કહીશું. ધારો કે અહીંયા આગળ હું ઇનપુટના અંદર સિગ્નલ હાઈ એટલે કે 1 આપું છું તો મને આઉટપુટ એનું કોમ્પ્લિમેન્ટ અથવા તો ઇન્વર્ટ મળશે એટલે કે શું મળશે? 0 મળશે. તેમજ અહીંયા આગળ જો હું ઇનપુટ 0 આપું તો મને આઉટપુટ શું મળશે? 1 મળશે. મીન્સ જે પણ ઇનપુટ હશે એનું કોમ્પ્લિમેન્ટ અથવા તો ઇન્વર્ટ મળશે. એટલે આ ગેટને આપણે ઇન્વર્ટ ગેટ તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે જો મારું ઇનપુટ સિગ્નલને આપણે એ ધારીએ અને આઉટપુટને આપણે બી ધારીએ તો ઇનપુટ કેવો છે? 1. તે આઉટપુટ શું મળે છે? 0. ઇનપુટ શું છે? 0. તો આઉટપુટ શું મળે છે? 1. એ જ જગ્યાએ જો અહીંયા આગળ ઇનપુટ હું કહું એ છે તો અહીંયા આગળ આઉટપુટ શું મળી શકે? A⁻ મળી શકે. અને અહીંયા આગળ ઇનપુટ A⁻ હોય તો અહીંયા આગળ આઉટપુટ શું મળી શકે? એ મળી શકે છે. તો આ હતું આપણું નોટ ગેટ. હવે આપણે સેકન્ડ ગેટ જોઈએ જેને આપણે કહેવામાં આવે છે એન્ડ ગેટ. આ જે એન્ડ ગેટ છે, નોટ ગેટ છે અને ઓર ગેટ છે એ બધા આપણા કેવા ગેટ છે? બેઝિક ગેટ છે. તો અહીંયા આગળ આ જે છે એ કોનો સિમ્બોલ છે? એન્ડ ગેટનો સિમ્બોલ છે. હવે એન્ડ ગેટના સિમ્બોલના અંદર બે ઇનપુટ છે. એક ઇનપુટને આપણે એ કહીએ અને બીજા ઇનપુટને આપણે બી કહેવામાં આવે. તો આઉટપુટ આપણા શું આવશે? વાયના ફોર્મમાં આવશે. તો વાય બરાબર અહીંયા શું આવશે? A.B. તો આ જે છે એ આપણું એન્ડ ગેટનું આઉટપુટ છે. તો આપણે આને જે કહેવામાં આવે છે એને ટ્રુથ ટેબલ કહેવામાં આવે છે. તો ટ્રુથ ટેબલમાં આપણે જોઈએ કે જો બંને ઇનપુટ કેવા છે? 0 છે એટલે 0 × 0. કેમ? A × B એટલે કે એ 0 છે અને B કેવો છે? 0. 0 × 0 એટલે 0નું 0 જોડેનું મલ્ટિપ્લિકેશન શું આવશે? 0. તેમજ 0 × 1 0નું એક સાથેનો ગુણાકાર શું આવશે? 0. 1 × 0 0 એન્ડ 1 × 1 1. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ આપણે સિમ્પલ એક સર્કિટ દર્શાવી છે. જો અહીંયા સર્કિટને સપ્લાય આપવામાં આવે તો આ બલ્બ ક્યારે ગ્લો થશે? કે જ્યારે મારા બંને ઇનપુટ કેવા હશે?
હાઈ હશે, એટલે બંને ઇનપુટ હાઈ હશે તો મારો બલ્બ શું થશે? ગ્લો થશે. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે? ઇફ ટુ ઇનપુટ હાઈ ધેન આઉટપુટ હાઈ, અને કોઈ પણ એક ઇનપુટ લો હોય તો આઉટપુટ કેવો હશે? આમાં લો હશે. એન્ડ ગેટને જેમ તમે જોઈ શકો છો સર્કિટ પ્રમાણે, આપણે આ એન્ડ ગેટ એક સિરીઝ સર્કિટ તરીકેનું પણ કાર્ય કરે છે, એટલે આને સિરીઝ ગેટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જે આપણે નેક્સ્ટ ગેટ જોવાનો છે એને આપણે કહીએ છીએ ઓર ગેટ. તો આ જે સિમ્બોલ જે છે એ ઓર ગેટનો છે. ઓર ગેટના ઇનપુટના અંદર ટર્મિનલ એ અને બીજો ટર્મિનલ છે બી. તો એ અને બી ઇનપુટ આપતા અહીં આગળ આપણને વાયના ફોર્મમાં આઉટપુટ શું મળશે? એ પ્લસ બી. તો અહીંયા આગળ આપણે પાસે ઓર ગેટનું આઉટપુટ શું છે? વાય ઇક્વલ ટુ એ પ્લસ બી. તો અહીંયા આગળ આપણે જોઈએ ટ્રુથ ટેબલમાં એ આપણું કેવું છે? 0. બી કેવું છે? 0. તો 0 પ્લસ 0 કેવા આવશે? 0. હવે 0 પ્લસ 1 શું હશે? 1. 1 પ્લસ 0 1 એન્ડ 1 પ્લસ 1 1. તો અહીંયા આગળ આપણે ટ્રુથ ટેબલ પરથી જોઈ શકીએ છીએ ઇફ એની વન ઇનપુટ હાઈ, કોઈ પણ એક ઇનપુટ હાઈ હશે તો આઉટપુટ કેવો મળે છે? હાઈ મળે છે. એને આપણે સર્કિટ દ્વારા સમજીએ કે જો અહીંયા આગળ આ સર્કિટ જે છે, અહીંયા આગળ જો આ એક ઇનપુટ 1 છે ને બીજો ઇનપુટ 0 છે, તો મીન્સ મારો સર્કિટ અહીંયાથી જઈને આ બલ્બને કમ્પ્લીટ કરશે. તો મીન્સ કે કોઈ પણ એક ઇનપુટ હું હાઈ આપીશ તો પણ મારો બલ્બ શું થશે? ગ્લો થશે. આ ઇનપુટ 0 છે અને આ ઇનપુટ હાઈ છે, તો આ સર્કિટ અહીંયાથી કમ્પ્લીટ થઈને બલ્બ ગ્લો થશે. મીન્સ આ જે સર્કિટ જે છે એ પેરેલલ સર્કિટ તરીકેનું કાર્ય કરશે. અને જો બંને ઇનપુટ 0 હશે, આ પણ 0 અને આ પણ 0, મીન્સ આગળથી સર્કિટ તમારી શું છે? ડિસ્કનેક્ટ છે. એટલે મીન્સ તમારો બલ્બ ગ્લો થશે નહીં. એટલે કે બોથ ધ ઇનપુટ 0 આઉટપુટ 0. તો હવે આપણે જોઈએ યુનિવર્સલ ગેટ. તો યુનિવર્સલ ગેટ આપણી પાસે બે છે, એક છે નેન્ડ અને બીજો છે નોર. તો સૌથી પહેલાં આપણે જોશું નેન્ડ ગેટ. નેન્ડ ગેટ કોને કહેવામાં આવશે? એન્ડ ગેટના કોમ્પ્લિમેન્ટને આપણે નેન્ડ ગેટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આપણી પાસે જે ગેટ હતો, સૌથી પહેલાં આપણે જોઈએ એન્ડ ગેટ. તો આ જે ગેટ છે એને આપણે કહીએ છીએ એન્ડ ગેટ. આ એન્ડ ગેટના આઉટપુટના ઉપર એક નોટ ગેટ લગાવી દેતા આપણને શું મળશે? નેન્ડ ગેટ મળશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે આ જે સિમ્બોલ છે આપણો શાનો છે? એન્ડ ગેટનો છે. તો એન્ડ ગેટનું આઉટપુટ અહીંયા આગળ આપણને શું મળતું હતું? y ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી. એની આગળ એક આપણે નોટ ગેટ લગાવી દઈએ તો આનું શું મળી જશે આપણને? કોમ્પ્લિમેન્ટ. તો અહીંયા આગળ નેન્ડ ગેટનું આઉટપુટ શું મળશે? a ડોટ બીનો બાર. તો અહીંયા આગળ આપણે જોઈએ તો આ ગેટને આપણે નેન્ડ ગેટ તરીકે ઓળખીએ છીએ. તો નેન્ડ ગેટના અંદર ઇનપુટ હશે, એક ઇનપુટ એ અને બીજા ઇનપુટને આપણે શું લીધું છે? બી. તો આઉટપુટ વાય ઇક્વલ ટુ આપણને શું મળશે? એ ડોટ બીનો બાર. તો હવે આપણે નેન્ડ ગેટ જોઈએ. તો નેન્ડ ગેટ પહેલાં આપણે શું કરવું પડશે? એન્ડ ગેટ લાવવું પડશે. તો એન્ડ ગેટનું આઉટપુટ આપણને ખબર છે શું છે? પહેલાં એ ડોટ બી શોધવો પડશે અને પછી એ ડોટ બીનો બાર. તો આપણી પાસે એ ડોટ બી એન્ડ ગેટ શું છે? એ ડોટ બી. તો આઉટપુટ શું હતા? 0 0 0 1. તો આનું કોમ્પ્લિમેન્ટ 0નું કોમ્પ્લિમેન્ટ અહીંયા શું થઈ જશે? 1. 0નું કોમ્પ્લિમેન્ટ 1. અગેન્સ આ 0નું કોમ્પ્લિમેન્ટ 1 અને 1નું 0. તો આ રીતે આપણને નેન્ડ ગેટનું આઉટપુટ શું મળશે? 1 1 1 0. નેન્ડ ગેટનું ટ્રુથ ટેબલ છે એના પરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે જ્યારે કોઈ પણ એક ઇનપુટ લો હશે, જો કોઈ પણ એક ઇનપુટ લો હશે તો આઉટપુટ કેવો છે? હાઈ છે. તો અહીંયા આગળ આપણે સર્કિટ દ્વારા સમજીએ કે જો અહીંયા આગળ આપણને આ સર્કિટ દીધી છે તો આના અંદર કોઈ પણ એક ઇનપુટ કેવો હોવો જોઈએ? લો. તો સમજી લો કે આ ઇનપુટ લો છે ને આ ઇનપુટ હાઈ છે. મીન્સ આ સાઈડથી કોઈ પણ પ્રકારનો ફ્લો થશે નહીં. એટલે ફ્લો ક્યાંથી થશે? આ બાજુથી થશે. તો આ તમારો બલ્બ શું થશે? ગ્લો થશે. એમ જ એનું ઇન્વર્સ કે આપણે અહીંયા આગળ 0 લઈ લઈએ અને આ ઇનપુટને હાઈ કરી દઈએ તો પણ કરંટ ક્યાં સુધી આવશે? અહીંયા સુધી આવશે. અહીંયાથી બ્રેક થઈ જશે. એટલે બાકીનો કરંટ ક્યાં જશે? આ બાજુથી. તો અગેન્સ્ટ તમારો બલ્બ ગ્લો થશે. અથવા તો બંને ઇનપુટ હું શું લઈ લઉં? 0. તો આ સર્કિટ અહીંયા આગળથી કરંટ ફ્લો થશે ને ટોટલ કરંટ ક્યાંથી પસાર થશે? અહીંયાથી. તો એવું કહેવા માંગે છે કોઈ પણ એક ઇનપુટ લો હોય તો તમારો આઉટપુટ કેવો મળે છે? નેન્ડ ગેટના અંદર હાઈ મળે છે.
તો યુનિવર્સલ ગેટના અંદર બીજો ગેટ આવે છે જેને આપણે કહીએ છીએ નોર ગેટ. તો નોર ગેટનો સિમ્બોલ કેવો છે? આ જે છે આપણો નોર ગેટનો સિમ્બોલ છે. નોર ગેટ કોનું ઇન્વર્ટ ગેટ છે અથવા કોનું કોમ્પ્લિમેન્ટ છે? તો એ જે ઓર ગેટ છે એનું કોમ્પ્લિમેન્ટ છે. તો અહીંયા આગળ ઓર ગેટના અંદર આપણે એ અને બી સિગ્નલ આપતા હતા ઇનપુટ, તો આપણને આઉટપુટ શું મળતું હતું? એ પ્લસ બી. તો એ પ્લસ બીનો કોમ્પ્લિમેન્ટ શું થાય? એ પ્લસ બીનો 12. તો અહીંયા આગળ આપણે જોઈએ, અહીંયા ઇનપુટ એ, અહીંયા બી. તો આઉટપુટ વાય શું થઈ જશે? એ પ્લસ બીનો 12. આ ગેટ કેવી રીતના બનશે કે મારો એક ઓર ગેટ છે. ઓર ગેટની આગળ હું એક નોટ ગેટ લગાવી દઈશ તો મને શું મળશે? નોર ગેટ મળશે. એટલે અહીંયા જો મેં એ અને બી દીધું છે તો અહીંયા મને શું મળશે? વાય બરાબર એ પ્લસ બી અને એનું કોમ્પ્લિમેન્ટ એટલે વાય બરાબર એ પ્લસ બીનો 12. તો આ જે તમારો ગેટ છે કેવો ગેટ છે? નોર ગેટ છે. આપણે નોર ગેટના ટ્રુથ ટેબલને સમજીએ. તો અહીંયા આગળ જો નોર ગેટ પહેલા આપણે ઓર ગેટનું ટ્રુથ ટેબલ જોવું પડે. કેમ? કેમ કે આપણે સૌથી પહેલા તો એ પ્લસ બી લાવવાના છે અને પછી એનો બાર કરવાનો છે. તો આપણી પાસે એ પ્લસ બી શું હતું? ઓર ગેટના અંદર એ પ્લસ બી. જ્યારે 0 0 1 તો 1 નું શું થઈ જશે? આ આપણને શું મળે છે? એ પ્લસ બી મળે છે. તો એ પ્લસ બીનો 12 એટલે કે આ 0 છે તો 0 નો 12 અહીંયા શું આવી જશે? 1. અહીંયા આગળ 1 છે તો 1 નો 12 શું થઈ જશે? 0. અહીંયા 1 છે, 1 નો 12 0. અગેન્સ્ટ 1 છે, 1 નો 12 0. મીન્સ આ ટેબલ પરથી આપણે એવું કહી શકીએ કે કોઈ પણ બે ઇનપુટ લો હશે તો મને આઉટપુટ કેવો મળશે? હાઈ મળશે. એટલે કે બંને ઇનપુટ કેવા હોવા જોઈએ? લો હોવા જોઈએ. તો અહીંયા આગળ આપણે જોઈએ સર્કિટના અંદર, અહીંયાથી જો તમારું કરંટ આવે તો આ ઇનપુટ બી લો છે ને આ ઇનપુટ બી લો છે. મીન્સ બંને કેવી કન્ડિશનમાં છે? ઓફ કન્ડિશનમાં છે. તો તમારો કરંટ ક્યાંથી પસાર થશે? અહીંયાથી. એન્ડ ધેન તમારું બલ્બ ગ્લો થશે. તો શું કહેવા માંગે છે? ઇફ એની ટુ ઇનપુટ લો ધેન આઉટપુટ હાઈ. આ શું છે? તમારો નોર ગેટ છે. તો હવે જે આપણે ગેટ ભણવાના છે એ છે ડિરાઇવ્ડ ગેટ. તો ડિરાઇવ્ડ ગેટમાં પહેલો ગેટ છે એક્સ ઓર ગેટ અને બીજો છે એક્સ નોર ગેટ. તો સૌથી પહેલાં આપણે એક્સ ઓર ગેટ જોઈશું. તો આ જે સિમ્બોલ જે છે એ કોનો છે? એક્સ ઓર ગેટનો છે. હવે એક્સ ઓર ગેટના અંદર એક ઇનપુટ આપણે એ લઈએ અને બીજા ઇનપુટને આપણે બી કહીએ. તો અહીંયા આગળ આપણને આઉટપુટ વાય શાના તરીકે મળશે? એ એક્સોર બી, અથવા તો તમે એમ કહી શક્યો છે પ્લસની પછી રાઉન્ડ. તો આ જ પ્રકારનું તમને આઉટપુટ જોવા મળશે. તો આ એ એક્સોર બીનો મતલબ થાય છે એ બાર બી પ્લસ એ બીનો 12. તો વાય ઇક્વલ ટુ આપણે આ ફોર્મના અંદર આપણને આઉટપુટ મળશે. તો હવે અહીં આગળ આપણે જોઈએ એ આપણો કેટલો છે? 0 છે ને બી કેવું છે? 0 છે. એને આની અંદર મૂકતા આ સૂત્રના અંદર તો એ કેવો છે? 0 છે. તો એ 0 હોય તો એ બાર કેટલો થઈ જાય? એનો 1. બી કેટલો છે? 0 પ્લસ એ કેટલો છે? 0. બી બાર હોય તો બી 0 હોય તો બી બાર કેટલો થઈ જાય? 1 થઈ જાય. 1 into 0 0 પ્લસ 0 into 1 0 0 plus 0 0. તો આઉટપુટ કેટલો આવી જશે અહીંયા આગળ? 0. હવે આપણે સેકન્ડ જોઈએ. સેકન્ડના અંદર એ કેટલો છે? 0 અને બી કેટલું છે? 1. તો હવે આપણે જોઈએ એ બરાબર શું મૂકશું આપણે? એ બરાબર આપણી કિંમત શું છે? 0. તો એ બાર કેટલો થઈ જશે? 1. બી કેટલો છે? 1. તો અહીંયા કેટલો મૂક્યો? 1. અગેન પ્લસ એ કેટલો છે? 0. બી બાર કેટલો છે? 1. તો બી બાર શું થઈ જશે? 1 નું 0. 1 into 1 1 પ્લસ 0 into 0 0. 1 plus 0 1. આઉટપુટ કેવો મળી જશે? હવે થર્ડ જોઈએ. એ છે 1 અને બી છે 0. તો અહીંયા એ બાર એનું શું છે? 1. તો એ બાર શું થઈ જશે? 0. બી કેટલો છે? 0. તો આ બી છે 0 પ્લસ એ કેટલો છે? 1. તો અહીંયા શું મૂક્યું? 1. બી બાર કેટલો છે? 0. તો 0 નું 12 1. 0 into 0 0 પ્લસ 1 into 1 1.
0 + 1 1 તો અહીંયા શું આવી જશે 1. ફોર્થ માટે જોઈએ જેમાં a પણ 1 છે ને b પણ કેવો છે 1 છે તો a બાર એટલે કે 1 નો બાર 0 b 1 પ્લસ a 1 b નો બાર 1 નો બાર 0 0 * 1 0 પ્લસ 1 * 0 0 0 + 0 0 અહીંયા શું આવી જશે 0. તો અહીંયા આગળ આપણે ટ્રુથ ટેબલમાં જોઈ શકીએ છીએ કે જ્યારે બંને ઇનપુટ સરખા હશે તો આઉટપુટ 0 હશે. જો અહીંયા પણ બંને ઇનપુટ કેવા છે સરખા છે મીન્સ આઉટપુટ 0. પરંતુ જો બંને ઇનપુટ ડિફરન્ટ હશે એટલે એક 0 હોય ને બીજું 1 હોય અથવા તો એક 1 હોય ને બીજું 0 હોય તો જ આઉટપુટ શું હશે 1 હશે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે જ્યારે બંને ઇનપુટ સરખા હોય તો આઉટપુટ કેવો મળશે 0 અને બંને ઇનપુટ ડિફરન્સ હોય તો આઉટપુટ કેવો મળશે હાઈ. આપણે નેક્સ્ટ જે ગેટ જોવાનો છે એને આપણે કહીએ છીએ XNOR ગેટ. આ XNOR ગેટનો સિમ્બોલ દર્શાવ્યો છે. XNOR ગેટ જે છે આ XOR ગેટનો શું કહેવામાં આવે છે કોમ્પ્લિમેન્ટ ગેટ કે તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આગળ હું ઇનપુટ શું આપું એક ઇનપુટ મારો છે A અને બીજો ઇનપુટ છે મારો B તો મને આઉટપુટ શું મળશે y = આને આપણે y = AB પ્લસ A બાર B બાર તરીકે લખીએ છીએ. તો આપણે આ શોધવાનું છે y = AB પ્લસ A બાર B બાર. તો અહીં આગળ જોઈએ સૌથી પહેલી કન્ડિશન જ્યારે મારું A 0 છે અને B કેવો છે 0 છે તો અહીં આગળ આપણે જોઈએ એની કિંમત શું આવશે 0 B 0 A બાર 0 નો બાર 1 B નો બાર એટલે કે 0 નો બાર અગેન્સ 1 0 * 0 શું થઈ જશે 0 વચ્ચે છે પ્લસ 1 * 1 1 0 + 1 શું આવી જશે 1. તો મારું અહીંયા આગળ પહેલી કન્ડિશન માટે મારું આઉટપુટ શું આવી જશે 1. સેકન્ડ કન્ડિશન જોઈએ પહેલું ઇનપુટ છે 0 અને બીજું છે 1 તો A મારું છે 0 અને B કેવો છે 1 તો A બરાબર 0 B બરાબર 1 પ્લસ A નો બાર 0 નો બાર 1 ઇન્ટુ B નો બાર એટલે કે 1 નો બાર 0 0 * 1 0 પ્લસ 1 * 0 0 ઇક્વલ ટુ શું મળી જશે 0 + 0 0. આઉટપુટ શું આવી જશે અહીંયા આગળ સેકન્ડમાં 0. થર્ડ કન્ડિશન મારું આઉટપુટ છે A છે 1 અને B છે 0 તો A બરાબર શું મૂકી દીધો 1 B બરાબર 0 1 * 0 પ્લસ A બાર એટલે કે આ 1 નો બાર શું થઈ જશે અહીંયા આગળ 0 ઇન્ટુ B નો બાર એટલે કે 0 નો બાર 1 તો અહીંયા આગળ 1 * 0 0 પ્લસ 0 * 1 0 0 + 0 0 આઉટપુટ અહીંયા આગળ શું આવી જશે 0. ફોર્થ કન્ડિશન સમજીએ કે બંને ઇનપુટ 1 1 છે એટલે કે બંને ઇનપુટ કેવા છે હાઈ છે તો અહીંયા આગળ આપણે જોઈએ ફરીથી આમાં કિંમત મૂકીએ તો A બરાબર કેટલું થઈ જશે 1 ઇન્ટુ B બરાબર કેટલું છે 1 પ્લસ A બાર 1 નો બાર 0 B બાર 1 નો બાર 0 1 * 1 1 પ્લસ 0 * 0 0 1 + 0 1 તો આઉટપુટ શું આવી જશે અહીંયા આગળ આપણી પાસે 1. તો અહીંયા આગળ તમે ટ્રુથ ટેબલ જોઈ શકો છો કે જ્યારે મારા બંને ઇનપુટ સરખા છે જો અહીંયા છે 0 0 તો મને આઉટપુટ કેવો મળે છે 1 1 1 છે તો આઉટપુટ કેવો મળે છે 1. જ્યારે બંને ઇનપુટ સેમ હશે તો મને આઉટપુટ કેવો મળશે હાઈ. અને જો મારા બંને ઇનપુટ જે છે એ ડિફરન્સ છે 0 1 હોય કાં 1 0 હોય તો મારું આઉટપુટ કેવો હશે લો. તો અહીંયા કેવું હશે લો 1 1 બંને ઇનપુટ સેમ આઉટપુટ હાઈ. તો આ હતું XNOR ગેટ. તો તમે જોઈ શકો છો કે
ઓર ગેટનું ઇન્વર્ટ તમે એક્સ નોર જોવા મળે છે. અહીંયા આગળ શું છે, બંને ઇનપુટ સેમ હોય તો આઉટપુટ 0, અહીંયા બંને ઇનપુટ સેમ હોય તો આઉટપુટ હાઈ. તો આનું જે આપણને ઇન્વર્સ જોવા મળે, જો અહીંયા 0 છે તો અહીંયા 1 છે, અહીંયા 1 છે તો અહીંયા 0, 1 છે તો અહીંયા 0, 0 છે તો અહીંયા 1. આજે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે લોજિક ગેટ જે છે એ બહુ મહત્વના છે, જેમાંથી આપણે બેઝિક લોજિક ગેટ કહીએ તો નોટ, એન્ડ અને ઓર ગેટ જોયા, તેમજ યુનિવર્સલ ગેટ એટલે કે નેન્ડ ગેટ અને નોર ગેટ જોયા, તેમજ ડિરાઇવ ગેટના અંદર આપણે એક્સ ઓર અને એક્સ નોર ગેટને જોયા. તો આ રીતે તમારે આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે એનો સિમ્બોલ પૂછવામાં આવે છે, તેમજ એનું ટ્રુથ ટેબલ પૂછવામાં આવે છે, અને એનું આઉટપુટ જે છે એ ઘણી વખત તમને પૂછવામાં આવે છે. થેન્ક યુ.